શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી દર મહિનાની 1 તારીખે પેટ્રિયા શૂટ્સ ખાતે અલગ અલગ આરોગ્યલક્ષી કેમ્પ હોય છે. આયુર્વેદિક દંત ચિકિત્સા પદ્ધતિમાં દાંતના દર્દીઓની બી સારવાર થાય છે, જેમાં વિનામૂલ્યે ઇન્જેક્શન વિના જાલંધર બંધયોગ પદ્ધતિ દ્વારા દાંતનું કાર્ય હોય છે. અમારા દર્દીઓના અનુભવથી અમને ઘણું બધું બીજા દર્દીઓને બી પ્રેરણા મળતી હોય છે. આજે અમારી સાથે દાદા છે. દાદા, તમે તમારું સિચ્યુએશન, નામ, ઉંમર, ગામ, તમારા કેટલા પહેલા કાઢ્યા હતા અને આજે કેટલા દાંત નીકળ્યા ને તમારો શું અનુભવ, તમને શું ફીલ? રાઈટની શાળામાંથી 8 કાઢ્યા હતા. પાછું 8 દાંત કાઢ્યા હતા, આજે 4 કાઢ્યા. આજે પાછા 4 કાઢ્યા હે. હજી જેટલા એકાદા બે નીકળે તો એટલા કાઢવા. કોઈ તબલ કઈ છે નહીં. આ તો મને ખ્યાલ નહોતો, નકર તો હું પાછો હટાણ દાંત બધા નીકળી ગયા હોય. બરોબર. આપો ફોન નંબર તમને દાંત કાઢ્યા ત્યાર પછી કેટલો સમય થયો? દુખાવો કેવો લાગે છે? 9 તારીખ. ના, તમને અત્યારે કેવું લાગે છે? અટાણ વાંધો નથી આવતો, દુખાવો નથી. દુખાવો નથી ને? આ 1-2 જણા હમણાં કરંટથી હાઈકોર્ટમાં હતો, મેં એને વાત કરેલી, મીરા લેડીઝ ડોક્ટર હતા, કાંઈ દવા બવા કાંઈ નથી દીધું. મેં વાત કરી, એ દાંત કાઢવાનું કે હોય નહીં, અને કીધું રૂબરૂ દર 1 તારીખે કાઢે છે, પણ અમને ખ્યાલ નથી આવતો. આવું છે આજુ ઘરે કીધું. ફોન કરે, પછી કર્યો તો ઘરે ફોન કર્યો, પપ્પા કર્યા કે આ ઠેકાણે આવજો. ગોતતો જેવું કોઠારિયા મેઇન રોડ ઉપરથી આવું છું અટાણે. બરોબર. દરેક સમાજના દરેક લોકો માટે આ કેમ્પ બહુ ફાયદારૂપ હોય છે. એટલે દર મહિનાની 1 તારીખે કેમ્પ હોય છે. તો રાજકોટની જે કોઈ બી પેશન્ટ દર્દી દાંત સિવાયના સાંધાના દુખાવાના અને બધા અલગ અલગ આરોગ્યલક્ષી જેની જાહેરાત થયેલી હોય છે, તો બધાને વિનંતી કે 1 તારીખે લાભ લે. રેડી દાદા? દાદા રેડી હો.